તો આવતીકાલે હરિદ્વારની અંદર પણ ચાલતા મહાકુંભનું સમાપન છે. કુંભ એટલે શું? કુંભ એટલે ઘડો. કુંભ મેળો એટલા માટે ભરાય છે કે ભાગવતમાં તમે કથા સાંભળી સમુદ્ર મંથનની, એ કથાને અનુસરીને જ કુંભ મેળો ભારતમાં 4 જગ્યાએ ભરાય છે. નાસિક, ઉજ્જૈન, इलाहाबाद, प्रयागराज અને હરિદ્વાર. કેમ અહીંયા કુંભ મેળો ભરાય છે? કે જ્યારે દેવતાઓ અને રાક્ષસોની વચ્ચે અમૃત માટે ખેંચાતાણી થઈ, પહેલા કે અમે પીએ, પહેલા કે અમે પીએ, તો કહેવાય છે કે 4 જગ્યામાં અમૃતના છાંટા પડ્યા હતા. જે 4 જગ્યાનું નામ મેં હમણાં આપ્યું તે 4 જગ્યા. એટલે 12 વર્ષે નસ્તર આવે છે પાછો. તે વખતે મહાત્માજનો અને ઘરગ્રસ્તીઓ હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં ભેગા થાય છે. શાહી સ્નાનના દિવસે 50 લાખ પબ્લિક હોય છે. હવે વિચાર કરો, જો 50 લાખ પબ્લિક હોય, કોણ રક્ષણ કરે એવામાં? તમે કહો પોલીસ ઉભી રહે, તો પોલીસ તો બિચારા માનવી છે ને. અને બધા જ કુંભ મેળામાં લગભગ નાની મોટી ઘટનાઓ બને છે. પણ આ ફેરે તો કુંભ મેળામાં કોઈ અપ્રિય ઘટના બની હોય એવું તમે ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા પણ જાણવા નહીં મળ્યું હોય, અને પ્રેસ મીડિયા, કાગળ મીડિયા દ્વારા પણ તમને જાણવા નહીં મળ્યું હોય. દેખો, લોકસભા ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો થઈ ચૂક્યો છે. મંદિરો અને મસ્જિદો પર પણ હુમલો થઈ ચૂક્યો છે. કોનો? આતંકવાદી. પણ તમે સાંભળ્યું છે ક્યારે કે સાધુઓની સભામાં કયો આતંકવાદીઓનો હુમલો થયો હોય? કેમ નથી થતો? સાધુઓનું બધી રીતે પરમાત્મા રક્ષણ કરે છે. आगे पीछे हरी खड़े, आप उठाए भार और दास दुखी तब हरि दुखी, ऐसा सर्जनहार. તમે યાદ રાખો, પાકો વિશ્વાસ રાખો, તો જો તમે દુઃખી થશો, તમારા દુઃખને દૂર કરવા માટે ભગવાન ત્યાં જ પ્રગટ થઈ જશે. એમાં જરા પણ શંકા કરવા જેવું નથી.
જાણીને કરો, માનીને નહીં. દ્રૌપદી પુકારતી રહી. પોતાના 5 પતિઓની તરફ જોઈને કે મારા પતિઓ તો મહારથી છે, મારી લાજ બચાવી લેશે. ભીષ્મ પિતામહ મારી લાજ બચાવી લેશે. ભીષ્મ પિતામહ તમને ખબર છે, અષ્ટવસુઓમાં એક વસુ હતા. એ પણ ના બચાવી શક્યા. ત્યારે દ્રૌપદી કહે છે, હે પ્રભુ, बिना काज आज नाथ लाज गई मोरी और दुख हरो द्वारिकाधीश में शरण पड़ी तोरी. ભક્ત જ્યારે હૃદયથી પુકાર કરે છે, પરમાત્મા અવશ્ય સાંભળે છે. પરમાત્મા બધી બાજુ આંખવાળા છે, બધી બાજુ કાનવાળા છે. તો બધી બાજુ આંખવાળા છે, તો તમે જે જે દુનિયામાં કરો છો તેને જોયા કરે છે. તમે કર્મ કરો હો છાને છાને, સાહેબ માટે ઉપલે પાને. માટે બુરા કામનો વિચાર આવે અને આવતીકાલ પર છોડી દો. આવતીકાલે કદાચ તમને એવી નિર્મલ બુદ્ધિ, એવી પવિત્ર બુદ્ધિ આવી જાય કે તમે બુરું કામ નહીં કરો અને સારું કામ કરવાનો વિચાર આવે તો તે સારું કામ આજે જ કરી લો, નહીં તો આ જિંદગીનું શું થવાનું યાદ રાખી લો. रात गवाई सोए कर, दिवस गवाए खाए. हीरा जन्म अनमोल था वो कौड़ी बदले जाए. आ हीराનું તમે મૂલ્ય આપ્યું છે, બધા મૂલ્ય તમે ચૂકવ્યા છે, પણ આ હીરાનું મૂલ્ય તમે ચૂકવી શકવાના નથી. કયો હીરો? માનુષ જન્મ હીરો જે તમને મળ્યો છે, એ મનુષ્ય જન્મ હીરાને ભોગ વિલાસમાં ના કોઈ નાખો. ભોગ વિલાસમાં જ ખોઈ નાખશો તો છેલ્લા ટાઈમે પસ્તાવો થશે. કેવો પસ્તાવો? सो पत्र दुख पाव ही सिर धुनी धुनी पछताए. काल ही कर्म ही ईश्वर ही मिथ्या दोष लगाए. કેવો પસ્તાવો કરશો? મારી પાસે કાળ એટલે સમય નહોતો એવો દોષ લગાવશો. મારા ભાગ્યમાં નહોતું લખેલું એવો દોષ લગાવશો. ભક્તિ ભાગ્યમાં નથી હોતી અને સમય પણ તમારી પાસે ખૂબ છે, પણ જુઓ જુઓ આજના 5 વાગી ચૂક્યા છે, એ આજના 5 પાછા વાગવાના નથી. સમય તમારી હાથમાંથી જઈ રહ્યો છે અને તમે કહી રહ્યા છો आज कहे काल बजू, काल कहे फिर काल, और आज काल के करते ही अवसर जासी चाल. તમારા હાથમાંથી અવસર, મોકો નીકળી રહ્યો છે અને છેલ્લે હાથમાં તો કશું નથી રહેવાનું. वहां से आया क्या तू लाया, यहां से क्या ले जाएगा. मुट्ठी बांधे आया जगत में हाथ पसारे जाएगा. आत्मा तो आ दुनियाમાંથી કશું નથી આવવાનું. હવે વિચારી લો, कबीर जब हम जन्मे, जग हंसे हम रोए, और ऐसी करनी तो कर चलो, हम हंसे जग रोए.
પણ તમે આવ્યા ત્યારે પણ રડતા અને જાશો ત્યારે પણ રડતા. કેમ? આ સાધુ મહાત્માઓ ભગવાવતાર ધારણ કરવા વાળા ગમે તેવા હોય ને એનું મોઢું ખોલું રાખવામાં આવે, અને ગ્રસ્તીઓનું મોઢું કેમ બંધ કરી રાખવામાં આવે? ભાઈ છેલ્લા ટાઈમે જયારે નોમી નીકળે ને ત્યારે કે હવે તમે મોઢું બતાવવાને લાયક નથી, કહેતે હે કરતે નહીં, મુંહ કે બડે લબાર और तीन के मुंह काले होंगे साईं के दरबार. તમારા કર્મોનું લેખું જોખું આપવા માટે હવે સાईને દરબાર જઈ રહ્યા છો ને, ત્યાં તો તમારું મોઢું કાળું કરવામાં આવશે. રોજ બધાને કહેતા હતા, ડોળ કરતા હતા, હું કોક કરી રહ્યો છું, પણ કરતા કશું એ નહોતા. માટે કહો છો તો કરો અવશ્ય. कहता होगा सो करता होगा, तिल का तीजा भार, और कहता नहीं करता नहीं, टाके बड़े अभाग. જે કહે છે થોડું ઘણું તો કોક કરતો હશે, પણ કહેતો નથી અને કોઈ કરતો નથી. એના જેવો અભાગ્ય તો આ દુનિયામાં બીજો કોઈ છે જ નહીં. હે ભાઈ, હે સજ્જનો, સ્વાર્થી ના બનો. સ્વાર્થમાં તો ક્યારે ભલું નથી, સ્વાર્થમાં ક્યારે શાંતિ નથી. પરમાર્થ ના કરી શકો તો બીજાને પણ પ્રેરિત કરો, બીજાને પણ પ્રેરિત કરો. ધન્ય કોણ? આપ જપે औरों को જપાવે, નાનક નિશ્ચય મુક્તિ પાવે. પોતે પણ જપે અને બીજાને પણ જપાવે, બીજાને પણ જપવાની પ્રેરણા આપે. એ વ્યક્તિ નક્કી મુક્તિને પ્રાપ્ત થાય છે. માટે દેખો, આળસ કરશો, તમારું બીજું કોઈ શત્રુ નથી, તમારું બીજું કોઈ દુશ્મન નથી. તમારા દુશ્મન તમે જ છો. કેવી રીતે તમારા દુશ્મન તમારી પાસેથી જઈ રહ્યો છે? સમય, સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, રાત, સપ્તાહ, પખવાડિયું, મહિનો અને વર્ષો, અને વળી વધારે જીવવાની આશા કરી રહ્યા છો, વધારે જીવવાની આશા કરી રહ્યા છો. મારી પાસે ઘણી વખત કેટલાક લોકો દર્દીઓ આવે છે, કેન્સરના પણ દર્દીઓ આવે છે, તો કુટુંબને બતાવવા માટે નખરા કરતા કરતા આવે. કેટલાક કુટુંબ વાળા હાજર હોય ને ત્યારે બીમાર હોવાનો વધારે ડોળ કરે, અને કુટુંબ વાળા ના હોય ને એકલા પડ્યા હોય ને તો વધારે ડોળ ના કરે. તો ડોળ કરતા કરતા જયારે આવે ત્યારે હું કેવું, કેટલા વર્ષ જીવવાનું છે, કેટલા વર્ષ જીવવાનું છે? હજી તો થોડીક જીવવાની આશા છે. જવાનું એ તો નક્કી છે, પણ થોડુંક જીવવાની આશા છે. શા માટે? તમારા વગર સૂરજ ના ઉગે? તમારા વગર સૂરજ ના ઉગે? લોકો કહે, બાપજી એક છોકરો નાનો છે, છોકરો નાનો છે, તો તમારા વગર મરી જશે? છોકરો નાનો હોય તોય પણ તમારા વગર ના મરે. જે અંબાધરે જઈને જો પહાડ ઉપર ઉભા છે, એમને પણ કેરીઓ લાગેલી છે, બગીચામાં ઉભા છે, એને પણ કેરીઓ લાગેલી છે. આગળ એ પહાડ ઉપરના અંબાને કોઈ પાણી પીવડાવતો નથી. તો તમારા વગર તમારો દીકરો ના મરે, જવું હોય તો જાઓ. પણ તમારા માટે તમે શું કરો છો? તમારા માટે તમે શું કરો છો? કેટલાક લોકો તરત જ કર્મોની વ્યાખ્યા કરે કે અમારા માટે તો અમે દાન પુણ્ય ખૂબ કર્યું છે. અરે ભાઈ, દાન પુણ્ય કે પાપ, આ બધી પાપ ની બેડીઓ છે, કર્મોની બેડીઓ છે, જંજીરો છે. જકડાઈને જશો અને પાપ પણ ભોગવવું પડશે. એક તીર્થ બતાવું છું, એક તીર્થ બતાવું છું, જે બધા તીર્થોનો તીર્થરાજ છે. તેમાં સ્નાન કરવાથી પાપ અને પુણ્યની બેડીઓ તૂટે છે. કેટલાક તો અહીંયા કુંભ મેળામાં જઈને સ્નાન કરીને આવીને બેઠા હશે, અને મનમાં અહીંયા એમ સમથિંગ હશે
કે આ કેટલા વર્ષે મહાકુંભ આવ્યો, એમાં ઊંધો જઈને સ્નાન કરીને આવ્યો છું, બરાબર. પણ એ કુંભથી એ પણ એક મોટો કુંભ છે તમારી ભીતર. તેમાંથી અમૃત પીવાનો સંદેશ હું અહીંયા બેઠા બેઠા આપું છું. ક્યાં છે? नाभि कमल में नागणी करत नाश सब कुछ, गगन मैल से अमृत बरसे सो सब लेवे चूस. તમારી નાભી કમલમાં એક નાગણી 3.5 ઓટા મારીને પડેલી છે અને અમૃત વરાળ રૂપે દરરોજ ત્યાં જરે છે, પણ એ નાગણી પહેલા અમૃતને ગરસી લે છે, પી જાય છે. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એનું મળ નીકળે છે એમાંથી, નાગણીના અંદરથી. એટલે તો છેલ્લા ટાઈમે પણ મોહ વ્યાપેલો રહે છે. મેં એવા લોકો જોયા કે શરીર છૂટી ગયા પછી પણ આ ખિસ્સા ઉપર હાથ હોય, ખિસ્સા ઉપર હાથ હોય, અને ખિસ્સા ઉપરથી હાથ લીધો હોય તો અંદર 500ની નોટ હોય છે. સુરતા ક્યાં લાગેલી હોય? છેલ્લા ટાઈમે પણ 500ની નોટ મારી કોઈ લઈ ના લે. આ 500ની નોટથી તમારી ગતિ મુક્તિ થઈ જશે. આ શક્તિને કાઢવી હોય તો હવે તમારી ભીતરથી ગેરવલે જાતું અમૃત પીવા માટેનો માર્ગ ગુરુ મહારાજજી બતાવે છે. તમારી ભીતરથી પ્રગટ થાતું અમૃત ગેરવલે જાય છે, તેનો માર્ગ ગુરુ મહાराज बतावे છે. बड़वा नल का द्वार है नाभि के नीचे, और जो सदगुरु भेदी मिले तो ता अमृत सिंचे. એક બળવા નળનું દ્વાર આવેલું છે નાભીની નીચે. ભેદી ગુરુ મહારાજજી, ભોમિયા ગુરુ મહારાજજી મળે તો ત્યાં આગળ અમૃત પીવડાવી દે. ત્યાં તો પ્રત્યક્ષ રૂપે કુંભમાં તો મળે અમૃત કે ના મળે, પણ તમારી કાયા રૂપી કુંભની ભીતર તો તમને પ્રત્યક્ષ રીતે અમૃત મળે છે, એની ગારંટી હું આપી શકું છું. સોચો વિચાર. તમારાથી શા માટે અજાણ રહો છો? તમારાથી શા માટે અજાણ રહો છો? તમારા ખજાનાથી શા માટે અજાણ રહો છો? સાંભળી લો સંતોની વાણી. गगन गरजे बरसे अमृत, ओ बादल गहीर गंभीर, ओ चौदीसी दमके दामिनी भीजे दास कबीर. કેટલાક જાણવા છતાં પણ અજાણ મળે છે. ગગન કહેતા મસ્તક, એમાં ગર્જના થાય છે અને અમૃત ત્યાં વરસી રહ્યું છે. બાદલ ગહીર ગંભીર, ચારો બાજુ વાદળાઓ દણગોર દેખાય છે અને વીજળી ઝીણી વીજળી ચમકે છે. પણ કબીર કે બધા નથી. આંધ્ય વરસાદે પણ વરસે, મેહુલો પણ વરસે, પણ ભીજે દાસ કબીર. કબીર મહાત્મા કહે હું જ પલડું છું. કેમ ભાઈ? એ સાધના કરે છે. તમે પણ સાધના કરો, આળસુ ના બનો. મહાત્મા બ્રહ્માનંદજી કહે છે અચરજ દેખા ભારી સાધો, અચરજ દેખા ભારી રે, ગગન બીચ અમૃત કા કુઆ, जरे सदा सुकारी रे, पंगु पुरुष चढ़े बिन चीड़ी, पीवे भर भर जारी रे, अचरज देखा भारी साधो, अचरज देखा भारी रे. सोचो કેવું અચરજ જોયું કે આકાશની વચ્ચે અમૃતનો કુવો છે, પાંગળો પુરુષ ત્યાં ચડે છે અને ઝારી ભરી ભરીને ત્યાંથી અમૃત પીએ છે, અમૃત પીએ છે. પણ યાદ રાખો, હું અમૃતની વાત કરી રહ્યો છું કે તમે કહેશો મારે નથી પીવું તો તમારી મરજી. પણ દેખો, હું એક નિર્દયી માણસ હોઉં અને જંગલમાં તમને મળું અને ફક્ત મારી પાસે પીવા માટે પાણી હોય, ફક્ત મારી પાસે. તમને ખૂબ તરસ લાગી હોય, કંઠ સુકાતા હોય અને એક હાથમાં સરોય પણ રાખું અને એક હાથમાં સરોય રાખો ને એક હાથમાં પેલું પાણી પણ હોય. તમે મને આજીજી કરો, એ ભાઈ જરા મને પાણી પીવડાવી દે. હું કહીશ કે તે વખતે પાણી જો પીવું હોય તો પીશો તો એ મારશું અને ના પીવો તો એ મારશું. તે વખતે કયો વિચાર આવશે તમને જરા કહી દો.
એ પીન મારજો, પીધા પછી મારજો, પીધા વગર મારશો નહીં। એવો વિચાર આવશે તો ભાઈ કાલ કિસી કો ન છોડે, ભલે હોય ભગવાન બીલે ભાલુ ભોગ્યું ને કૃષ્ણ હતા બલવાન। ગામ જવું પડ્યું તો તમે પણ તો વિચાર કરો, જાવું છે નિર્વાણી મારે, આત્માની કરી લો ઓળખાણી, સંતો મારે જાવું છે નિર્વાણી। અરે ભાઈ નિર્વાણ ગતિએ જવાનું છે, મોક્ષ ગતિએ જવાનું છે, અને મોક્ષ ગતિ નો માર્ગ જો અપનાવો હોય તો જબલગ નાતા જગત કા, તબલગ ભક્તિ ન હોય, નાતા તોડે હરિ ભજે ભગત કહાવે સો। લૌકિકતા છોડી દો અને અજાત બની જાઓ। અજાત એટલે તમારા અસલી રૂપને, અસલી જાતિને ઓળખી લ્યો કે તમારી અસલી જાતિ કઈ। અસલી જાતિ તમારો દિવ્ય જન્મ થાય ત્યારે અસલી જાતિ ઓળખાય છે। જ્યારે તમારો દિવ્ય જન્મ એટલે બ્રાહ્મણનો જન્મ થાય ત્યારે તમારી અસલી જાતિ ઓળખાય છે। ગુરુ ગ્રહ જન્મ તમારો હોય और पिछली जाति वर्ण कुल सब कोई। જેવી રીતે આપણો જન્મ થયો એવી રીતે મળમૂત્રના દ્વારથી બધાનો જન્મ થાય છે, પણ અસલી જન્મ ત્યારે ગણાય ક્યારે? જ્યારે તમારો બ્રહ્મ સંબંધ થાય। જ્યારે તમારો બ્રહ્મ સંબંધ થાય, બ્રહ્મ સંબંધનો અર્થ થાય છે બ્રહ્મ એટલે પરમાત્મા અને સંબંધ એટલે જોડાણ। પરમાત્માની સાથે જ્યારે જોડાણ થાય તમારું પાછું, ત્યારે બ્રહ્મ સંબંધ ગણાય છે। તો બ્રહ્મ સંબંધ તમારો કરી લો, અને બ્રહ્મ સંબંધ જો નહીં કર્યો તો કેવું થવાનું આ જીવનમાં? બુદ્ધ ભગવાન એક વારે વારે દ્રષ્ટાંત આપતા, બુદ્ધ ભગવાન એક વારે વારે દ્રષ્ટાંત આપતા। એ દ્રષ્ટાંત મેં પણ ઘણી વખત આપ્યું છે અને તમે સાંભળ્યું છે। એ દ્રષ્ટાંત કયું ભાઈ? એ દ્રષ્ટાંત છે કે એક વાણિયો હતો, થોડા ઘણા પૈસા કમાયો, થોડા ઘણા એટલે 1000 રૂપિયા કમાયો। પહેલાનો વાણિયો 1000 કમાતો એટલે બહુ કમાયું ગણાય। 1000 રૂપિયો કમાયો, પોતાના ઘર તરફ પાછો વળ્યો અને એક ધર્મશાળામાં ઉતર્યો તો પોતાની પાસે વાપરવા માટે પૈસા નહોતા, એટલે 1 રૂપિયાની છૂટી કોડીઓ લીધી। પુરાણા જમાનામાં રૂપિયાની છૂટી કોડીઓ મળતી। 1 રૂપિયાની છૂટી કોડીઓ લીધી અને એને એમાંથી કોડીઓ વાપરી। 2 કોડીઓ ધર્મશાળામાં એક બાજુ મૂકી એટલે ત્યાં આગળ ભૂલી ગયો। હવારે પેલો 999 રૂપિયાનું પોટકું લઈને નીકળ્યો, અને 999 નું પોટકું લઈને જયારે નીકળ્યો, 999 નું પોટકું જયારે લઈને નીકળ્યો તો ચાલતા નદીની રેતમાં ચાલી રહ્યો હતો। ત્યાં આગળ એને ધર્મશાળામાં ભૂલી ગઈ પેલી 2 કોડીઓ યાદ આવી। હાય 2 કોડીઓ ધર્મશાળામાં રહી ગઈ। એવો વિચાર આવ્યો તો વાણિયો જરા ચતુર તો હોય ને, પણ તમારી ચતુરાઈ ક્યારેક તમને નુકસાન કરે છે। ચતુરાઈ ચૂલે પડો, બટી પડો, આચાર ભજન વિના ચારો વરણ ચમા। તો વાણિયાએ શું કર્યું? પેલી 999 રૂપિયાનું જે પોટકું હતું એ ખાડો ખોદ્યો અને ખાડામાં પેલું દાટી દીધું કે હું પેલી 2 કોડીઓ પાછી જઈને લઈ આવું। તો 2 કોડીઓ લેવા માટે પાછો જાય છે, પણ આ 999 રૂપિયાને ઉપાડે કેવી રીતે? ત્યાં દાટી દીધા। એક ગોમડિયો એક ખેદડા ઉપર બેઠો, મારવાડમાં ખેદરા ઘણા હોય છે, એની ઉપર હોંગરીઓ હોય છે, અને એ હોંગરીઓનું શાક અત્યારે બનાવવામાં આવે। એવા ખેદડા ઉપર હોંગરીયાની ફળિયો તોડી રહ્યો હતો અને બેઠો હતો કે આ વાણિયો અહીંયા કોક દાટી રહ્યો છે। વાણિયો ધર્મશાળામાં 2 કોડીઓ લેવા ગયો, પેલો ગોમડિયો ઉતર્યો અને જો 999 રૂપિયા દાટ્યા હતા અને તે 999 રૂપિયાના પોટકાને લઈને પેલો ગોમડિયો જતો રહ્યો। વાણિયો ત્યાં ધર્મશાળામાં પહોંચ્યો તો 2 કોડીઓ કોકે લઈ લીધી હતી ત્યાંથી। બીપી તો વાણિયાને ત્યાં જ થઈ ગઈ। લગભગ આપણે બેઠા છીએ એમાંથી કેટલાક જણાને જે બીપી છે ને એ લગભગ 80% બીપી છે ભાઈ। આ રૂપિયાની ચિંતામાં
અને 20% ને છે કોલેસ્ટ્રોલ ને લીધે. હા, તો વાણિયાને પેલી 2 કોડીઓની ચિંતા થઈ એટલે બીપી થઈ, અને બીપી થાય ત્યારે હૃદય પણ જોરથી ચાલવા લાગે છે, પલ્સ પણ વધી જાય છે. વાણિયાને શ્વાસ ફૂલાવા લાગ્યો, પણ હવે પેલા રૂપિયાની ચિંતામાં પાછો આવ્યો અને આવીને આ બાજુ જોયું તો જો કોડીઓ દાટેલી, અરે 999 રૂપિયા દાટેલા હતા ને ત્યાં તો ખાડો પડેલો. તો વાણિયાને અહીંયા પણ ખાડો પડ્યો હે. હા, અહીંયા પણ ખાડો પડ્યો. તમે ઘેર જાઓ ત્યારે તમારી તિજોરીનું તાળું તૂટેલું મળશે તો શું કરશો? કેવો ખાડો પડશે? હાય કથામાં ને ગયા હો તો આગો હતું. તો ભાઈ ત્યાં ખાડો પડેલો હતો, તો વાણિયાને ત્યાં જ અટેક આવ્યો અને વાણિયાનો જીવ ત્યાં જ જતો. નાનક દેવજીએ લખ્યું, દુવિધા ન મીટે જીવ કી, मुक्ति कहां से होए और कोड़ी बदले नानका जन्म चल्या न रखो. પેલા વાણિયાનો જીવ શેના બદલે ગયો ભાઈ? યાદ કરી લો. 2 કોડીઓના બદલે. જો 2 કોડીઓ માટે પાછો ધર્મશાળામાં ના ગયો હતો, બીપી ની બીમારી ના થાત, તો હવે ભાઈ અહીંયા 2 કોડીને ગોતવા જેવા કેટલા વાણિયા બેઠા છે. એ ઉપર પોતે છાતી ઉપર હાથ મૂકી અને વિચાર કરી. તમારો જન્મ પણ કોડીઓના બદલે ના જાય, રૂપિયા પૈસાના બદલે ના જાય, એ જરા વિચાર કરી લેજો. અને પુત્રેશનામાં ના જાતો રહે, એ વિચાર કરી લેજો. પુત્રેશના, વિદેશના અને લોકેશના આ દુઃખદાયી હોય છે. ભજન કરો, મમતા કાઢી નાખો, તો આ દુનિયામાં તમને બધું મળી જશે. એમાં કોઈ વાતની ખોમી રહે નહીં. તમે વિચાર કરો કે એ તો કદાચ ના મળે, એવું કોઈ નહીં. અરે ભાઈ, મળ્યા કરે, આગે પીછે હરી ખડે, आप उठाए भार और दास दुखी तब हरि दुखी, ऐसा સર્જન. મેં ઘણી વખત ભારતમાં વિચરણ કરીને જોયું છે, અહીંથી નીકળતી વેળાએ પણ જોયું છે કે આ શિવરીથી લઈ અને હરિદ્વાર સુધી મેં વિધાઉટ ટિકિટ ક્યારે પણ યાત્રા નહીં કરી, પણ યાત્રા માટે મેં એક કોડીએ પણ ખર્ચ કરી નહીં. બોલો કેવી રીતે ગયો છું? વિધાઉટ ટિકિટ યાત્રા નહીં કરી, પણ ટિકિટ માટે એક કોડીએ પણ ખર્ચ નહીં કરી. આગળ જાઉં તો આગળ કોઈ મળી જાય છે, રેલવેમાં મળી જાઉં તો ટિકિટ લેનારું બીજું મળે છે, બસમાં જાઉં તો ટિકિટ લેનારું બીજું મળે છે, દિલ્હી ઉતરું તો ટિકિટ લેનારું બીજું મળે છે. અને તમે ક્યારેક રોવા બેઠો છો. કેમ રોવા બેસો? અરે ભાઈ, તમે રોવા બેસવાની જરૂરત નથી. કોઈ પણ રૂપે મારો નાથ આવીને તમને આપ્યા વગર રહેશે નહીં. જો તમે ભજન કરનારા હશો તો ભજન કરતા રહો, કોઈ પણ રૂપે તમને પરમાત્मा આવીને બચાવી લેશે. પાકો વિશ્વાસ રાખો. तुलसी या जगत में सबसे मिलिए धाय, न जाने किस भेष में नारायण ही मिल जाए. પણ નારાયણ માટે તમે કલ્પના કરી રાખે છે કે અમારા નારાયણ 5.5 ફૂટના છે, અમારા નારાયણ 6 ફૂટના છે, અમારા નારાયણ તો ગરુડજી ઉપર જ બેસે છે, અમારા નારાયણ તો પહેલા ઉપર જ બેસે છે. એવું કશું નથી. નારાયણ તો નરના હૃદયમાં જ વાસ કરે છે. અને હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોય મેં જગ જાણા. પણ તમે ક્યારેક કરો છો એક ડોસી જેવું. કેવી ડોસી જેવું? સાંભળી લેજો ધ્યાનપૂર્વક. એવું કરો છો તમે. એક ડોસી હતી, પૂર આવ્યું, જોરદાર પૂર આવ્યું. ગામના લોકો આ બાજુ ભાગ્યા. ડોસીનું ઘર ડૂબવા લાગ્યું. ડોસીએ વિચાર કર્યો, ટેબલ ઉપર ચડી જઈશ. ઘરમાં ટેબલ પડ્યું, 4 પાઈ વાળું ટેબલ, 4 પગ વાળું ટેબલ, એના ઉપર ચડી ગઈ. પાણી તો એના ઉપર આવવા લાગ્યું. ડોસીએ બારીને મારી લાત, અને લાત મારીને બારી ખોલીને બારીમાંથી દાદરામાં થઈને ડોસી તો ઢાબા ઉપર ચડી ગઈ.
ત્યો પાણી આવ્યું અને ત્યો પાણી આવ્યું તો હવે ડોસી કહેવા લાગી, હે મારા વાલા, ઘણી દીની વાટકીઓ ધરી છે અને ઘણી દૂધની વાટકીઓ ધરી છે અને મારા વાલા તને સાકરે પણ ખવડાવી છે. હવે તો કનૈયા તને શરમ આવી જોઈએ. હવે તો આવ અને મને બચાવ. ઓ મારા વાલા રે, તારો ભરોસો મને ભારી અને હવે નાથ તે હાથ લેજો ઉગારી આવ મારા વાલા. એટલી વારમાં એક નાવ આવી અને 4-5 માણસો અંદર નાવમાં બેઠેલા હતા. ડોસીમાને પહેલી કૂકવા પાડતી જોઈ અને ડોસીમાને કહ્યું, બા બા આવતા રહ્યો નામ. હેરો કે નથી આવું, નથી આવું. અરે બા આવી જાઓ, પોણી આવી રહ્યું છે. હેરો કે નથી આવું. કારણ કે ભગવાનને કેવા સમજી રહી છે? કાલ્પનિક પુરુષ. ભગવાન કોઈ કાલ્પનિક પુરુષ નથી. ભગવાન કોઈ 5 ફૂટ કે 10 ફૂટના નથી. ભગવાન જેવી તમે કલ્પના કરો છો એવા નથી. એવા નથી. મન બુદ્ધિ પહોંચે નહીં, શબ્દ શકે નહીં જાય, દરિયા ધનવે સાધવા જહા રહે લો લાય. ભગવાન તો કલ્પનાથી પર છે, તમારી કલ્પનામાં આવે એવા નથી. બેસી તો ફરી ફૂંકવા પાડવા લાગી, હે ભગવાન મારા વાલા આવને. પાણી તો હવે ઢાબા ઉપર પણ ગુડે ગુડે આવવા લાગ્યું છે. બીજી નાવ આવી અને બીજી નાવ આવી તો બીજી નાવે આવી ત્યારે કહેવા લાગી, બીજી નાવમાં બેઠેલા માણસો કહેવા લાગ્યા, ડોશીમાં આવતા રહ્યો નાવમાં. હેરો કે મારે નથી આવું, જાઓ. તમે કેવી નાત જાતના હશો, કેવા માણસો હશો, તમારી યારે ના આવાય. હવે શું કરવાનું? આમ ધીરે 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 પાણી તો ચડ્યું અને અહીંયા સુધી આવ્યો અને હવે તો ડોસી મરવા લાગ્યા. થોડોક તરફડીઓ માર્યો અને ડોસી તો પહોંચી ગયા ઉપર. જેવા ઉપર ગયા તો ડોસીએ કહ્યું, મારું કર્મનું લેખું દેખું મારું પછી આપીશ. મને પહેલા કાળિયા પાસે લઈ જાઓ. મને કાળિયાને કહેવું છે કે હે કાળિયા, તે મને કેમ ના બચાવી, કેમ ના બચાવી. દૂતોએ ડોસીમાને પકડી અને ભગવાનની સમક્ષ હાજર કરી. ભગવાન તમને જરાય શરમાવે? મારું દૂધ પી ગયા, મારું માખણ ખાઈ ગયા, મારું દહીં ખાઈ ગયા, તે છતાંય મને કેમ ના બચાવી? ભગવાને કહ્યું, 2 વખત નાવ મોકલી અને તું તારી રૂઢીને ના છોડી તો હું શું કરું? કે જયારે નાવ મોકલી તે વખતે આવી જવું જોઈએ ને. તો મને પણ તમારી સમક્ષ તમને તારવા માટે, જ્ઞાનરૂપી નાવમાં બેસાડવા માટે, નામરૂપી નાવમાં બેસાડવા માટે ભગવાને મોકલ્યો છે. અને હવે પણ તમે આળસ કરશો તો પછી મારો કોઈ વાંક નથી, ભગવાનનો પણ કોઈ વાંક નથી. मैंने तुझको मानुष जन्म हीरा दिया, तू न करे भजन तो भगवान क्या करे? भगवान કહે છે, મેં તને માણસ જન્મ હીરો આપ્યો છે, તું ભજન ના કરે તો હવે હું શું કરું? મેં ભગવાન કહે છે તારા માટે ફલ ફ્રૂટ બનાવ્યા છે, તારા માટે મેવા મિષ્ટાન બનાવ્યા છે અને તું જ માંસ ભક્ષણ કરે તો હું શું કરું? मैंने तुझको मानुष जन्म हीरा दिया, तू न करे भजन तो मैं क्या करूं? ભગવાન કહે તું ભજન ના કરે તો હું શું કરું? આ મનુષ્ય જન્મ હીરો આપ્યો છે તો દેખો, વિચાર કરો, જીવનમાંથી વ્યસનોને પણ ત્યાગતા રહો. અને 2 વસ્તુઓની વિરુદ્ધમાં સંત મહાત્માઓ થયા છે, એનો ઉપયોગ ભૂલે ચૂકે પણ ના કરો. એક તો માંસ અને એક મદિરા. માંસ ભકેશો ઢેડ હે, दारू पिएसो नीच और कुल की दुर्मति दूर કરી રામ ભલે સો ઊંચ. આ જગતમાં નીચા હતા એ ઊંચા થયા. પણ નીચા હતા ભાઈ, નીચા હતા. સબરી નીચી હતી, વાલો લૂંટારો નીચો હતો, અંગુલીમાન ડાકુ નીચો હતો. વળી કેટલાય નીચ તમને બતાવી દઉં. એ નીચો આ મોસ અને મંદિરાને છોડીને ભવસાગરથી પાર ઉતરી ગયા. અને દેખો, હું તો તમારી પાસેથી પણ જ્ઞાન મને મળતું હોય તો ગ્રહણ કરી લઉં છું. એક વાર હું એક સિટીની અંદર વિચરણ કરી રહ્યો હતો. ત્યાં દારૂડિયો પોતાનું ધોતિયું અડધું આ બાજુ નોખી અને ચાલી રહ્યો હતો અને ગમે તે બકબક કરતો હતો અને પોતે કેવું બોલતો હતો? દારૂડિયો બોલતો, ઓ આમ ફળે બહુ પરિવાર છે, મઉ ફળે પતા ખોય, જો વાંકો મત પીએ તાકો બુદ્ધિ કાં સે હોય. કેવું બોલ્યો?
કે આંબો જયારે ફળે ઉનાળામાં ત્યારે એના ઉપર બધા પત્તા હોય છે, બધા પત્તા હોય, અને પછી કેરીઓ આવે, પોર આવીને બધી કેરીઓ આવે, પણ મવડો ફળે ત્યારે નાગો થઈને ફળે છે, ઉપર એકે પણ પત્તો હોતો નથી. તો નાગો થઈને ફળે, એનો રસ પીનાર ને બધાને નાગા કરી નો કે ઘરમાં કશું ના રાખે. હા, તો એનો રસ પણ ક્યારે પીવો જોઈએ નહીં. અને એનો રસ જે મહુડાનો પીતા હોય, દ્રાક્ષનો પીતા હોય, તો પછી એની પાસે બુદ્ધિ રહેતી નથી. અને એટલું યાદ કરો કે પોતાના પાપોને નાશ કરો. ભૂલે ચૂકે તો પાપ થતા જ હોય છે. તિલ પર મચ્છી ખાય કે કોટી ગાઉજો દે દાન, કાશી કરવત લે મરે તો હું નરક નિદાન. જે કાશીમાં ગયા હોય એવા લોકોને ખબર હશે કે પહેલાના ભારતવાસીઓ કાશીમાં એક કુવો છે, તેની અંદર કરોડો લાગેલી છે. આજે પણ એ કુવો હયાત છે. મુક્તિ માટે ત્યાં લોકો કરવત લઈને મરતા અને મુક્તિ મળી ગઈ છે એવું માનતા, પણ કહે છે તિલ ભર મચ્છી ખાય કે તલ ભર પણ માછલી ખાય, અને કોટી એટલે કરોડો ગાયો દાનમાં આપે, અને ભજન ના કરે તો એ પણ એ નરકમાં જ જાય છે. અરે ભાઈ, એટલું યાદ રાખો, મોસ સબ એક હૈ, મુર્ગી हिरणी गाय, आंखों देखी खात है वो नरक ही જાય. મોસ બધું એક છે. મુર્ગીનું હોય કે હિરણીનું હોય કે ગાયનું હોય, ગમે તેનું હોય, એ મોસ તમને નરકે લઈ જાય છે. માટે ભગવાન કૃષ્ણ કહે છે, હે અર્જુન, બધા ધર્મોને છોડીને તું એકલો મારી શરણમાં આવી જા, હું તને બધા પાપોથી મુક્ત કરીશ. ભગવાનની પાસે પાપોથી મુક્ત કરવા માટે જે ઔષધિ હતી એ જ્ઞાન છે, અને એ જ્ઞાન આ વ્યાસપીઠ ઉપરથી આપવામાં આવે છે. તમે પણ પાપથી મુક્ત બનો, જીવન મુક્ત બનો, જીવનને ધન્ય બનાવો. અને પાપથી મુક્ત ક્યારે થવાય? ક્યારે પણ કન્યા અને વર વિક્રીમાં પણ ભાગ ના લેવો જોઈએ. આજે પણ સંકલ્પ કરો કે અમે કન્યા વર વિક્રીમાં ભાગ ના લઈએ, અને કન્યા અને વરનો વિક્રી ના કરીએ, અને કન્યા ભ્રૂણ હત્યા પણ ના કરીએ. કન્યા ભ્રૂણ હત્યા લોકો લગભગ શા માટે કરે છે? એટલા માટે કન્યા ભ્રૂણ હત્યા કરે છે કે હાય અમારે દીકરીઓ આવી રહી છે અને દીકરો નથી. એટલે હમણાં એક દાડો હું છાપું વાંચી રહ્યો હતો, એક ડોક્ટરે 14 કન્યા ભ્રૂણ હત્યા કરી ફક્ત 2 દાડાની અંદર જ, અને 14 કન્યાના ભ્રૂણ મળ્યા. પોલીસે કેસ કર્યો. આ ભારતમાં કાયદો એવો છે, આઈપીસી ની કલમ સંખ્યા 13-14-15 એવો કાયદો છે કે જમાનતીય ધારાઓ છે. જમાનતીય એટલે તરત જામીન થઈ જાય અને 3 વર્ષની સજા થાય. તો કહેવાનો મતલબ ગર્ભ સમાપન અધિનિયમ પણ ભારતમાં બનેલો છે, એમાં પણ ઓછી સંખ્યા છે. તો અહીંયા લોકો આ દેશના કાયદાથી તો બચી જાય છે, પણ કુદરતના કાયદાથી બચવાના નથી. ડોક્ટરોને પણ સંદેશ આપવો જોઈએ, અને તમે પણ સંદેશ સાંભળો. અને એવી જેને શંકા હોય છે કે મારે કન્યા જ કન્યા આવે છે, તો આ ગુરુ દરબાર દ્વારા નિઃશુલ્કપણે ક્યારે દવા પણ બતાવવામાં આવે છે, જે દવાથી એને કન્યા નહીં પણ કન્નો આવે છે. એટલે કહેવાનો મતલબ કન્યા ભ્રૂણ હત્યામાં પણ ભાગ ના લેવો જોઈએ, પાપોથી દૂર રહેવું જોઈએ. पीपा पाप नहीं कीजिए, पुण्य कीजिए 100 बार. जो किसी का लिया नहीं तो दिया 100 बार. આ પીપા કોણ હતા? રાજસ્થાનના રાજા હતા, ક્ષત્રિય હતા, અને ક્ષત્રિય હોવા છતાં એક નાગર નરસિંહ મહેતા બ્રાહ્મણના ગુરુ હતા. સોચો વિચારો, ગુરુ માર્ગમાં જાતિપાતિનો ભેદભાવ હતો? જાતિપાતિનો ભેદભાવ હોતો નથી. અરે બિચારા નરસિંહ મહેતા તો બચપનથી જ પૂજા પાઠ કરતા હતા. પછી પીપાજી મહારાજે શું જ્ઞાન આપ્યું છે? એ પીપાજી મહારાજે જ્ઞાન આપ્યા પછી શું કહ્યું નરસિંહ મહેતાએ? જો લગી આતમ તત્વ ચીન્યો નહીં, ત્યો લગી સાધના સર્વ જૂટી. માણસ દે તારો એમ એળે ગયો, જેમ માવઠાની વૃષ્ટિ જૂટી. આ ગુજરાતી સાહિત્યમાં લાઈન છે, નરસિંહ મહેતાના સાહિત્યમાં લાઈન છે. આપ લોકો પણ વાંચી લેજો. નરસિંહ મહેતાનું માનો તો તમે પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરજો. આત્મજ્ઞાનના વગર જાપ તાપ તીરથ
તીરથ વગેરે વગેરે આ જે છે એનાથી મોક્ષ ગતિ નથી મળતી. મોક્ષ ગતિ તો આત્મજ્ઞાનથી જ મળે છે. માટે જીવનમાં આત્મજ્ઞાન પણ પ્રાપ્ત કરો. આત્મજ્ઞાન કોને કહેવાય? પ્રભુના અને તમારા સ્વરૂપનું ભાન થવું, જ્ઞાન થવું, પ્રત્યક્ષ રીતે જ્ઞાન થવું, તેનું નામ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન કોને કહેવાય? જે એક શબ્દ બ્રહ્મ છે, એક સતનામ છે, આદિ નામ છે, જેને નિજ નામ કહેવામાં આવે છે, જેને શબ્દ બ્રહ્મ વેદો કહે છે, જેને અવ્યક્ત અક્ષર કહે છે, એ પાક નામ, હોલી નામ કહેવામાં આવે છે. એને જે કોઈ વ્યક્તિ જાણે છે તેને મુક્તિ મળે છે. અને આજ કાયાની ભીતર કનૈયાની મુરલી વાગી રહી છે. કન્યા જયારે હાજર હતા તે વખતે લોકો મોહિત થતા હતા, પણ પોતાની ભીતર પણ એક એવી મુરલી છે, બાજતા અનહદ બાંસુરી ત્રિવેણી કે તીર રાગ છતીસો હોઈ રહે ગરગત ગગન ગંભીર. ગગન મધ્ય જો મુરલી બજે મેં જો સુની નિજ કાન, દયા દયા ગુરુદેવ કી દર્શો પદ નિર્વાણ. હું તમને ગુરુ મહારાજની કસમ ખાઈને કહું છું કે મેં મારી ભીતર મુરલી સાંભળી છે, અને એવી સાંભળી છે કે તેનું વર્ણન હું કરી શકતો નથી. તો તમારી ભીતર પણ મુરલી કનૈયાની વાગી રહી છે, તમે પણ સાંભળી શકો છો. અને તમારી ભીતર અમૃત પણ રહેલું છે, તેને તમે પી શકો છો. માટે દેખો, ટાઈમ થઈ ગયો. આવતીકાલે પણ આપ લોકો અચૂક પૂર્ણાવતીના દિવસે હાજર રહેજો. અને પછી દેખો ભાઈ, આ આયોજકો જોઈ લો. આયોજકો બિચારા મારા કોપનોય પણ ક્યારેક ક્યારેક ભોગ બનતા હોય, ક્યારેક ક્યારેક એના ઉપર હું રીસે પણ બળી જાઉં છું. આ બાળકો નાના નાના જોઈ લો, સેવા કરી રહ્યા છે તમારી સામે, તમને પાણી પીવડાવી રહ્યા છે. તમે ખટપટિયા ભગત ના બનો એટલે આવીને તમને ચૂપ, આ કોઈ પગારદારો નથી, તમને ચૂપ રહેવાનું કહી રહ્યા છે. તમે શાંતિપૂર્વક કથા સત્સંગ પ્રેમપૂર્વક સાંભળ્યો છે, તો પ્રેમ તમારા ભીતર પ્રગટ થવો જોઈએ. જ્યાં સુધી ભીતર પ્રેમ પ્રગટ ના થાય ત્યાં સુધી હરિનું રૂપ પણ પ્રગટ થવાનું નથી. પ્રેમ હરિ કા રૂપ है, जो हरि प्रेम स्वरूप और रोम रोम में रम रहे जो सूरज में धूप. तो કહેવાનો મતલબ ભીતર પ્રેમ પ્રગટ કરો, ભીતર પ્રેમ પ્રગટ કરો. જેને જ્ઞાન જાણવાની ઈચ્છા હોય ત્યાં આગળ ફોરમ ભરો. અને મેં ભારતના આત્મજ્ઞાની સંત મહાત્માઓની વાણીઓ સંગ્રહ કરાવી છે 4 ભાગમાં. ફક્ત એના 10 રૂપિયા જ છે. કબીર, નાનક, તુલસી અને રવિભાણ એવા ગંગાબાઈ, ગંગા સતી વગેરે વગેરેની એ વાણીઓ તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે આ ખરેખર શું કહેવા માંગે છે. એ ત્યોથી લ્યો અને વાંચો. અને કહેવાનો મતલબ કમજોર ના બનો. કમજોરી સાક્ષાત મૃત્યુ છે. તમે મજબૂત બનો. હિંમતે મરદા મદદે ખુદા. તમે હિંમતવાન બનો છો ત્યારે તમારી મદદે પરમાત્મા આવે છે, ત્યારે તમારી મદદે ગુરુ મહારાજી આવે છે. જાકે મન વિશ્વાસ હૈ સદા ગુરુ હૈ સંગ, और कोटि काल जग जोरी कहू न हो मन भंग. આ પહેલા એક મલેરિયા ડોક્ટર બેઠા છે પેલી બાજુ. એમને પૂછ્યો કઈ કથામાં આયા, ત્યારે એમને તો એવું થઈ ગયું ડસું બસું, અરે મારી પત્નીને લઈને આવ્યો છું અને આ તો અહીંયા જ મરી જશે, હવે વચ્ચે વચ્ચે જતો રહું. પણ એને તો ગુરુ દરબારમાંથી દવા આપવામાં આવી તો એ આજ બેઠી છે, તાળે પાડી રહી છે કે હું ગુરુ દરબારના પ્રતાપે બચી ગઈ છું. તો કહેવાનો મતલબ યાદ રાખો, જો बात दवा से हो न सके वो बात दुआ से होती है, और जब कामिल मुर्शिद मिलते हैं तो बात खुदा से होती है. હિંમતવાન બનો. હિંમતવાનને જ ભગવાન દર્શન આપે છે, કાયરને ક્યારે પણ દર્શન આપતા નથી. માટે મજબૂત બનો ભીતરથી અને આત્મજ્ઞાનને અપનાવો. આત્મજ્ઞાનથી શાંતિ છે. નહીં તો તમે કહેશો કે હિન્દુસ્તાન પાકિસ્તાનનું યુદ્ધ બંધ થઈ જાય તો શાંતિ થાય. નહીં નહીં નહીં, હિન્દુસ્તાન પાકિસ્તાનનું કે આતંકવાદ બંધ થઈ જાય હૃદયને જોઈએ, શાંતિ માનવને જોઈએ. અને શાંતિ તો મહાભારતના યુદ્ધમાં અર્જુનને હૃદયમાં, ત્યાં આગળ યુદ્ધમાં પણ શાંતિ હતી. તો તમારી આજુબાજુ ગમે કેટલા દુઃખરૂપી કીટાણુઓ આવે અને તમને અશાંત કરવા ઈચ્છે, પણ તમે તમારા નિજ સ્વરૂપમાં જાશો તો પછી તમને કોઈ વિચલિત કરી શકે નહીં. જ્યારે જ્યારે તમારા ઉપર સંકટ આવે, ઉપાધિઓનો વરસાદ વરસે, ત્યારે તમારા નિજ સ્વરૂપને સંભાળી લો, તમને હૃદયમાં શાંતિનો અહેસાસ થશે. માટે ભીતર ઉતરો અને ભજન કરો અને જીવનનું કલ્યાણ કરો. હરિઓમ તત્સત. પ્રેમ से बोलिए श्री सद्गुरु.